खबरें जो आपको सीधे जोड़ती हैं हमसे, जिनका आपकी जिंदगी पर होता है सीधा असर। खबरों की वही तस्वीर, बिना बदले बिना डरे, जज्बा सच का लिए, सच दिखाते हैं। सूरत जिला में सूरत शहर ट्रैफिक नियमों में हो रहे फेरफार को लेकर 3 दिन के अंदर 170 जितना लाइसेंस आरटीओ द्वारा रद्द करवाने की रजूआत सामने आई है, जिसमें रॉन्ग साइड आ रहे लोगों को रोकर उनके विरुद्ध कार्रवाई की गई। पूरे गुजरात सूरत शहर में नए नए नियम, नए नए कानून आ रहे हैं। अच्छी बात है लोगों के लिए कि नियम और कानून का पालन करना चाहिए, पर सूरत शहर में अलग अलग पर प्रांतों से लोग कमाने के लिए आते हैं, जो 10 से 12 घंटे काम करने के लिए अवर जवर करते हैं। ऐसे नियम आते रहे तो पब्लिक हैरान परेशान होगी और हर सिग्नल पर 2-2 मिनट गाड़ी खड़ी करनी पड़ती हो। जहां पेट्रोल डीजल इतने महंगे हो गए हैं कि वहां गरीब आदमी अपना रोजी रोटी कैसे चलाएं। अगर कहीं गलती से नियम भंग हो गया, उसका लाइसेंस रद्द कर दिया जाए तो पब्लिक आरटीओ ऑफिस की चक्कर काटती रहेगी या अपना भरण पोषण करेगी। यह चर्चा का विषय है। सूरत से नरेंद्र पटेल की खास रिपोर्ट। सूरत शहर ट्राफिक शाखा द्वारा माननीय पोलीस कमिश्नर श्रीना मार्गदर्शन हेठળ समग्र शહેરમાં અત્યારે રોંગ સાઈડની ડ્રાઈવ ચાલી રહી છે। આ રોંગ સાઈડની ડ્રાઈવમાં સૌપ્રથમ અમે વાહન ચાલકોને અવેર કરી રહ્યા છીએ કે તમારું રોંગ સાઈડમાં વાહન ચલાવવાના લીધે તમે તમારી જીવની સાથે સાથે અન્ય વાહન ચાલકોના જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છો અને રોંગ સાઈડની લીધે જે રીતે અકસ્માતો ધીરે ધીરે વધતા જાય છે એને રોકવા માટે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા આ રોંગ સાઈડની ડ્રાઈવની સમજ આપવામાં આવી રહી છે। આમ છતાં પણ જે વાહન ચાલકો અવારનવાર રોંગ સાઈડમાં પોતાનું વાહન ચલાવી અને અકસ્માત માટે જવાબદાર બને છે એવા વાહન ચાલકો વિરુદ્ધ છેલ્લા 3 દિવસમાં 170 વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે આરટીઓને રિપોર્ટ કરવામાં આવ્યો છે અને આ ડ્રાઈવ એ હજુ વધુને વધુ સઘન બનાવી અને સુરત શહેરના રોડ ઉપર અકસ્માતનું પ્રમાણ ઘટે તેવી કામગીરી હાલમાં સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા કરવામાં આવી રહી છે। આગામી દિવસોમાં હજુ પણ જોખમકારક રીતે પોતાનું વાહન ચલાવવું, એટલે કે ઓવર સ્પીડિંગમાં પોતાનું વાહન ચલાવવું, રોંગ સાઈડમાં પોતાનું વાહન ચલાવવું અને વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોન પર વાત કરવી, એ ત્રણેય હેડ હેઠળ હજુ આ ડ્રાઈવ વધારે સઘન બનાવવામાં આવશે અને આ ત્રણેય ડ્રાઈવમાં તમામ વાહન ચાલકોના લાયસન્સ છે સસ્પેન્ડ કરવા માટેના રિપોર્ટ આરટીઓને ચોક્કસપણે કરવામાં આવશે।